પુંગવ પુંગવ કેતનતે સમતામયતામ નહિ કોપી સુધી શરણાગત વત્સલ તત્વનિધે ભવ શંકર દેશિક મે શરણમ વેદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપા સહજામ ભવ શંકર દેશિક મે શરણમ ભવ શંકર દેશિક મે શરણમ ભવ શંકર દેશિક મે શરણ. તો ગઈ વખતે આપણે 314 સુધીના શ્લોક કર્યા હતા, બરાબર છે? 314 શ્લોક કર્યા હતા અને તમને કદાચ ખ્યાલ હોય તો તમને આ એક જંબીર વૃક્ષનું પૂછ્યું હતું તમે મને. જંબીરનું વૃક્ષ એટલે કે બીજોરાનું વૃક્ષ. બીજોરું હોય ને, બીજોરું એનું વૃક્ષ. તો એમાં આ એટલે આવ્યું હતું કે અહંકાર રૂપી શત્રુનો નિગ્રહ કર્યા પછી વિષય ચિંતન વડે આ અહંકારને માથું ઉઠાવવાનો અવસર ક્યારેય ના આપવો જોઈએ. કારણ કે જેવી રીતે નષ્ટ થયેલું આ બીજોરાનું વૃક્ષ છે, એ જો એને પાણી મળે તો તરત ફરી પાછું એ જીવી ઉઠે છે. એમ એના માટે આ શબ્દ હતો જંબીર કે વૃક્ષ. તો કાલે હું એક બીજી ચોપડી વાંચતો હતો, એમાં જોયું મેં તો આ જંબીર નો અર્થ બીજોરાનું વૃક્ષ કહ્યું હતું. તો આપણે ગઈ વખતનું સેટ પુનરાવર્તન કરી લઈએ. દેહાત્મના સંસ્થિત એવ કામી વિલક્ષણ કામયિતા કથમ સ્યાત અતોર્થ સંધાન પરત્વમેવ ભેદ પ્રસક્ત્યા ભવબંધ હેતુ. તો ટ્રાન્સલેશન હતું, जो पुरुष देहात्म बुद्धि से स्थित है वही कामना वाला होता है. जिसका देह से संबंध नहीं है वह विलक्षण आत्मा कैसे सकाम हो सकता है. इसीलिए भेदाशक्ति का कारण होने से विषय चिंतन में लगा रहना ही संसार बंधन का मुख्य कारण है. तो फरी जगह आई है દેહાસક્ત બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ. મૂળ આ બધું ઝઘડાની જડ જે છે એ આપણે આત્માને દેહને આત્મા માની બેઠા છીએ, એનો પ્રોબ્લેમ છે. અને આખું જીવન આપણું બધાનું એ દેહને લક્ષીને જ થઈ રહ્યું છે. આપણા બધા જ વ્યવહારો, જે સંબંધો છે, એ ગમે તે હોય, એ પછી વસ્તુ જોડેના હોય કે વ્યક્તિ જોડેના હોય, એ બધા સંબંધો દેહાત્મ બુદ્ધિને કારણે. કારણ કે આપણે એમ જ માનીએ છીએ કે આ દેહનું લાલન પાલન, એનું રક્ષણ એ જ મુખ્ય આ જીવનનો હેતુ છે. ત્યાં મોટી ભૂલ થઈ ગઈ છે કે દેહાત્મ બુદ્ધિ આપણને બધાને થયેલી છે. કદાચ સ્વામીજીને નહીં હોય. સીતારામ. દેહાત્મ બુદ્ધિ નથી એટલે તો એમણે પહેર્યા છે, રાઈટ? કારણ કે જુઓ, લખ્યું છે દેહાત્મ બુદ્ધિ થી સ્થિત છે એ જ કામ વાળો હોય છે. એટલે સ્વામીજીએ કામનાને ત્યાગ કરેલો છે. એટલે બેઝિકલી દેહાત્મ બુદ્ધિ ઓછી હોય, જરાક તો હોય જ, દરેક ની અંદર હોય. કારણ કે દેહાત્મ બુદ્ધિ ના હોય
અને જો વ્યક્તિ હું શુદ્ધ બુદ્ધ પરમાત્મા તરીકે માનતો હોય તો મારું એવું માનવું છે કે એ વ્યક્તિ આ દેહ જ ધારણ ના કરી શકે, કારણ કે એ શુદ્ધ બુદ્ધ હોય અને એનું મન બુદ્ધિ બધું જ મરી પરવાર્યું હોય ત્યારે એ વ્યક્તિ આ દેહનું સંભાળ લેવા માટે કે દેહની શુદ્ધિ લેવા માટે એ સક્ષમ હોતો નથી ખરેખર. એટલે દરેકની અંદર થોડો થોડો હોય છે. અને જેમ કાલે પરમ દિવસે ના આજે હું પ્રેમાનંદ સ્વામીને સાંભળતો હતો. તો એમણે એવું કહ્યું, કોઈ પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી તમે કહો છો કે આ બધું નાશવાન છે, અંતે તો અમારે છોડીને ઘર છોડી જતું વનમાં બેસી જવું. તો કે ના ના ના, તમારે ઘરમાં રહીને જ કે છે કે એમ કે કરો, તમે ભક્તિ કરો અને ઘરમાં રહેશો એટલે થોડોક તમારે રજોગુણ રાખવો જ પડશે. એટલે ગૃહસ્થ ધર્મ જેને છે એની જોડે જરાક જેટલો તો રજોગુણ રાખવો જ પડે. પૂરેપૂરો જો રજોગુણ કાઢી નાખે, સત્વગુણ કાઢી નાખે તો પછી ગુણાતીત થઈ જાય ને. તમોગુણ ભલે ના હોય પણ રજોગુણ તો થોડો રાખવો પડે, તો જ આ બધા જગતના વ્યવહાર ચાલે. એટલે અહીંયા કહે છે કે દેહાત્મ બુદ્ધિથી જે સ્થિત છે એ કામના વાળો છે, અને જેને બુદ્ધિ દેહની જોડે સંબંધ જ નથી, એ વિલક્ષણ જે આત્મા છે, જે પરમાત્માના સમાન ચિત્તણ આત્મા છે, તે સકામ કેવી રીતે થઈ શકે એમ વાત કરેલી છે. એટલે કે છે કે ભેદાશક્તિનું કારણ હોવાને કારણે વિષય ચિંતનમાં આ મનુષ્ય લાગેલો રહે છે. અને આ બધું મૂળ વિષયનું ચિંતન જ મુખ્ય છે. વિષયનું ચિંતન રહ્યા કરે છે, એના કારણે વિષય ભોગવવાની બુભુક્ષિતા આપણા જીવનની અંદર રહ્યા કરે છે. અને એ જ મુખ્ય સંસાર બંધનનું કારણ છે એમ કહ્યું. પછી આગળના શ્લોકમાં કહ્યું હતું 313માં કે કાર્યના વધવાથી કાર્ય પ્રવર્ધનાત બીજ પ્રવૃત્તિ પરિદ્રશ્યતે કાર્ય નાશાત બીજ નાશ તસ્માત કાર્યમ નિરોધયે. કાર્યના વધવાથી એના બીજની વૃદ્ધિ થતી પણ જોવાય છે, અને કાર્યનો નાશ થવાથી બીજ પણ નષ્ટ થઈ જાય છે. એટલે કાર્યનો જ નાશ કરવો જોઈએ. શંકરાચાર્યજી કહે છે કે કાર્યનો નાશ કરવો જોઈએ, પણ ભગવાન જગતગુરુ શ્રી કૃષ્ણ તો કહે છે કે કોઈ માણસ કર્મ કર્યા વગર રહી શકતો જ નથી. રાઈટ? એટલે કર્મ તો માણસે કરવું જ પડે. એટલે કર્મ તો એનો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણએ તે સમયે બતાવ્યો હતો ભગવદ ગીતાની અંદર, કે તું કર્મ કર પણ મારા માટે કર. હે શું કહ્યું? કટ થાય છે કનેક્શન. કનેક્શન કટ થાય છે. હું તમને મારું સહેજ પેલું એ બંધ કરી દઉં છું. મારો વિડીયો બંધ કરીશ ને એટલે બરાબર સંભળાશે તમને. સીતારામ. હવે કટ નહીં થાય. તો મૂક્યો છે એ કાર્યનો નાશ કરવાનું શંકરાચાર્ય કહે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતાની અંદર તો એમ કે છે કે કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. એટલે કર્મ તો માણસે કરવું જ પડશે, અને કર્મ કરવું પડશે તો પછી ઉપાય શું છે? ઉપાય પણ ભગવાને બતાવ્યો. યત કરોશી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ પુરુષવ મદર્પણમ. તું જે કરે છે, જે ખાય છે, જે યજ્ઞ કરે છે, જે હોમે છે, જે દાન કરે છે, એ બધું તું મને સમર્પણ કર. આમ સમર્પણ કરવાથી આ કર્મ જે છે ભગવાનને સમર્પણ જ્યારે કરીએ છીએ ત્યારે
કર્મનું જે ફળ બંધાય છે તે ફળ આપણને બાંધતું નથી. જનરલી બેઝિકલી મૂળ તો આ જ છે ને કે કર્મના ફળને લીધે જ કારણ શરીર બંધાયું છે. પાપ અને પુણ્ય એ ભોગવવા માટે જ બીજો જન્મ આપણે બધાએ લેવો પડે છે. એટલે એમ કે છે કે તું જે એટલે જો બેઝિક, કારણ કે પાપ અને પુણ્ય કોમ્પેન્સેટ તો થતું નથી, એટલે પુણ્ય ભોગવવા માટે પણ આવવું પડે અને પાપ ભોગવવા માટે પણ આવવું પડે. એટલે ઉપાય એક જ છે, બંને જો જીરો કરવા હોય તો કર્મ પરમાત્માને સમર્પણ કરવા જોઈએ. એકલું પુણ્ય હોય તો સ્વર્ગમાં જવું પડે. યા એને ભોગવવા તો આવવું પડે ને, સ્વર્ગમાં જવું પડે, રાઈટ? જવું ને તમને મોકલી દે. જવાનો વાત ક્યાં છે, મોકલી દે એમ છે વાત. તો કર્મ સમર્પણ કરવું જોઈએ એમ. અને જ્યારે કર્મ સમર્પણ કરી દઈએ છીએ ત્યારે એ કર્મ અકર્મ બની જાય છે, રાઈટ? એ અકર્મ થવાને કારણે એ બીજ ઉત્પન્ન કરતું નથી, પર્ટિક્યુલરલી જીવાત્માને માટે. અને એ બીજ જ્યારે ઉત્પન્ન થતું નથી એટલે આંબા ઉપર કેરી થાય નહીં અને કેરીનો ગોટલો નીચે પડે નહીં અને બીજો આંબો થાય નહીં. તો વૃક્ષ જે છે, આંબાનું વૃક્ષ, એ પેલો જે ઉપર કેરી થાય છે એ કેરીનો ગોટલો પાછો જમીનમાં વાવાય છે, એના કારણે બીજો આંબો બને છે. એટલે આ પ્રક્રિયા બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ, એ પ્રક્રિયા ચાલુ રહ્યા કરે છે. તો આ પ્રક્રિયાને નષ્ટ કરવા માટે ગમે તે એક કરવું પડે, કાં તો બીજ નષ્ટ કરવું પડે, કાં તો વૃક્ષ નષ્ટ કરવું પડે. વૃક્ષ નષ્ટ કરવું એ પણ સારું નથી, અને પણ બને ત્યાં સુધી ઘટાડો કરવો, બને એટલો કર્મ ઓછું કરવું, કર્મ બને ત્યાં સુધી ના કરવું, અથવા તો એને એવોઇડ કરવું. બેઝિકલી એમ એનો અર્થ એવો થયો. સ્વામીજી, તમે શું કહો છો એ બાબતમાં? કર્મ વગર તો કોઈ રહી ન શકે. કર્મના ફળના બંધનમાં આપને ના ફસાવો. કર્મના જે બંધન છે, કર્મના પરિણામ, કર્મ ફળના જે બંધન છે, એ બંધન છે જ્યારે આસક્તિ બને તો માણસ બેચેન થાય અને જીવ એટલા વ્યથિત થઈ જાય કે હું મનુષ્યનો અવતારમાં છું એ પણ બેચારા ભૂલાઈ જાય અને સામાન્ય પ્રાણી, મતલબ અધમ પ્રાણીને જેમ છટપટાટમાં રહેતો હોય. એટલે કર્મ તો આવશ્યક છે. શરીર અસમર્થ થઈ જાય કર્મ કરવાથી તો પણ એ મન અદૃશ્ય રૂપથી પણ સંસારના ભ્રમણ કર્યા કરે છે, એટલે કર્મ કર્યા કરે છે. પણ કર્મ ના જે ફળ છે એ ફળના બંધન આશા પાશ બધા કામ ક્રોધ પરાયણા, એનાથી મુક્ત હોવો જોઈએ. આશા પાશ જે છે, અતિ અપેક્ષા, અતિ એક્સપેક્ટેશન જે છે, એ રાખ્યા વગર જો કર્મ થાય તો મનુષ્ય જીવનમાં શાંતિ રહે. શંકરાચાર્યના મુખ્ય ઉદ્દેશ દરેક સાહિત્યો છે, ચરપટ મંજરી હોય, પ્રશ્નોત્તરી હોય, વિવેક ચૂડામણી હોય, આત્મબોધ હોય, દરેકના ઉદ્દેશ છે એ છે બ્રહ્મ તત્વની સ્થાપના. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ. એમના મુખ્ય હેતુ કેન્દ્ર બિંદુમાં આ છે. એ બ્રહ્મ સત્ય છે. આપણા શરીર અંદર ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો ક્રિયાકાર કર્યા કરે છે, પરંતુ
જે અમારા અંદરના જે બ્રહ્મ છે, અમારા અંદર જીવ છે, બ્રહ્મના જીવો બ્રહ્મૈવના પરહ, એટલે એને સમજાવવાના મુખ્ય હેતુ છે. એટલે કર્મ કરો, કર્મ કર્યું, પણ કર્મના બંધનમાં ના ફસાવો, અને કાર્ય જે ચાલે છે એ બ્રહ્મ થકી જ ચાલે છે, મારા થકી નથી ચાલતો. મારા અંદર જે બ્રહ્મ છે એના થકી ચાલે છે. એ નિરૂપવા છે. એટલે આપણે અહમ માં ના ફસાઈએ કે મારા થકી થાય. મારા થકી થાય એટલે અહંકાર આવે. અહંકાર દુઃખનો કારણ છે. જે કઈ થાય માં ઈશાવાસ્યમિદમ સર્વમ યતકિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન મુંજીથા માગ્રધા કસ્ય સિદ્ધનમ. ઈશાવાસ્ય જગત પરમાત્મામય જગત છે. એટલે પરમાત્માના હું અંગ છું. મારા થકી જે થાય છે એ પરમાત્મા દ્વારા થાય છે. એ સ્થાપિત કરવું શંકરાચાર્યના મુખ્ય ઉદ્દેશ છે. કાર્ય કરો, કાર્યના બંધનમાં ના ફસાવું, પરિણામ પરમાત્મા દ્વારા આપણે મળશે. એ આદેશ તમે સમજાવી રહ્યા છો બહુ સારી રીતે. હું આ તો અમે પ્રયત્ન કરીએ છીએ પાપા પગલીમાં. ના 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 ના, બહુ સારો કાજ છે. સૌથી સરસ વસ્તુ તો એ છે કે એ સંસ્કૃતના શબ્દોના ઉચ્ચારણ શુદ્ધ થાય, એ થાય છે. એ મહત્વની વસ્તુ છે, સમજ્યા? નહીં તો સંસ્કૃતના શબ્દો સરળ હોવા છતાં જો સંસ્કૃતના કે ગુજરાતીના સારા અભ્યાસો હોય તો સંસ્કૃતના શ્લોકો વાંચી શકે. ખાસ કરી શંકરાચાર્યના સંસ્કૃત બહુ સરળ છે. હવે એમાં ક્યાં વધારે વર્ધતે સર્વથા પુંસા સંસારોના નિવર્તતે. એમાં ક્યાં મોટો ઉચ્ચારણમાં ક્યાં કોઈ કઠિનાઈ તો છે નહીં. વાસના વૃદ્ધિતા, તો એ ખાલી થોડા અભ્યાસ કરવાથી એ શંકરાચાર્યના સાહિત્ય ભલે સંસ્કૃતમાં હોય પણ એના પાઠ આપણે કરી શકે. અપાર સંસાર સમુદ્ર મધ્યે सम्मज्जतो में शरणम किमस्ति गुरो कृपालो कृपया वदयत द्विशेषपादम बुजदीर्घ नौका. એ સરળ સંસ્કૃતના એ શંકરાચાર્ય સરળ સંસ્કૃત માટે બહુ પ્રતિષ્ઠિત છે. બહુ સારા કામ થઈ રહ્યા છે ભાઈ. તમે બહુ સારી રીતે સમજાવો છો. અને એ જે અદ્વૈત છે, શંકર સાહિત્ય શંકરના અદ્વૈત છે, એ વિશ્વભરમાં એની પ્રતિષ્ઠા છે. વિશ્વના બીજા વિશ્વવિદ્યાલયો કોઈ ભારતીય દર્શન નો અધ્યયન કરતા હોય તો શંકર અધ્યયન કરતા હોય. શંકરાચાર્યના સાહિત્ય અદ્વૈતને પણ મહત્વ આપતા જ હોય છે. અને વિવેક ચૂડામણી શંકરાચાર્યના સાહિત્યોમાં બહુ મહત્વપૂર્ણ ગ્રંથ છે. એના પઠન પાઠન થાય છે. એના વ્યાખ્યા સમજાવવું બહુ સારી વાત છે. ધન્યવાદ છે, ખૂબ ધન્યવાદ છે. એક સંન્યાસી સાધુ તરીકે, શંકરાચાર્યના અનુયાયી તરીકે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. બહુ બહુ ધન્યવાદ છે, બહુ ધન્યવાદ છે. બહુ સારી રીતે આગળ વધતા જાઓ. આગળ વધો. સીતારામ. તો 314 નંબરનો જે શ્લોક હતો, વાસના વૃદ્ધિત કાર્યમ કાર્ય વૃદ્ધ્યા ચ વાસના વર્ધતે સર્વથા પુંસઃ संसारो न निवर्तते. वासना बढ़ने से कार्य बढ़ता है और कार्य के बढ़ने से वासना बढ़ती. इस प्रकार मनुष्य का संसार बंधन बिल्कुल नहीं छूटता. તો વાસનાને કારણે જ કર્મ બંધાય છે, વધે છે. આપણે કર્મ કર્યા કરીએ છીએ એનું મૂળ કારણ શું છે? ચિત્તમાં રહેલી વાસના છે. અને જેમ એના કારણે કર્મ કરીએ છીએ અને કર્મ કર્યા કરીએ છીએ એટલે જ બીજી વાસના બંધાયા કરે છે. કારણ કે ચિત્તની અંદર છાપ પડી જાય છે. જ્યારે કર્મ કરીએ છીએ અને કર્મનું ફળ મળે છે, એને એ ફળને જીવ તો ભોગવે છે. પેલું અંદર બીજું પક્ષી છે, 2 પક્ષી છે ને શરીરની અંદર, તો બીજું પક્ષી તો જોયા કરે છે.
જે પરમાત્મા રૂપી પક્ષી છે તે, પણ આ જીવ જે છે એ સંસાર રૂપી વૃક્ષના ફળોને ખાયા કરે છે. અને એટલે એ કર્મના ફળને ભોગવે છે, એટલે જ એને વાસના થઈ જાય છે, કારણ કે એને એ ગમે છે, એને એ ભાવે છે, અને એટલે એના ચિત્તની અંદર છાપ પડે છે. અને જ્યારે જ્યારે જ્ઞાનેન્દ્રિયો કોઈ પણ વસ્તુને જુએ છે, જાણે છે, તરત જ એ પેલી ચિત્તની અંદર પડેલી છાપને કમ્પેર કરી અને બુદ્ધિ નિર્ણય કરે છે કે ના, મારે આ પ્રાપ્ત કરવું જોઈએ, આ પ્રાપ્ત કરવું જોઈએ. એવો જેવો નિર્ણય થાય છે, તરત જ કર્મેન્દ્રિયો અને પ્રાણ આ બંને સાથે મળી અને કર્મ કરે છે, અને કર્મ કરી ફરી બીજું પાછું ફળ મેળવે છે. બહુ સારી વાત. અને ફરી બહુ સારી વાત હા. કરી. એક પક્ષી છે, સંસારના દરેક વાસનાઓ, દરેક કર્મો કરે, ખાય છે, પીએ છે, ઉડે છે, બચ્ચા ઉત્પન્ન કરે છે, અને દરેક કર્મોના ફળના આસક્ત થઈને ક્રિયા કર્મ કરે છે. આપના અંદરથી દો સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. તમે સર ઉપનિષદની વાતો કરી, બહુ સારી વાત. શ્વેતાશ્વતરનો શ્લોક છે. હા, શ્વેતાશ્વતર. બહુ સારી વાત. ચાલો, એ મંત્ર મને યાદ આવી ગયો. તમે પક્ષીની વાત કરી ને, તે શ્વેતાશ્વતર ઉપનિષદના આ ગયા. દો સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. એ બહુ શ્લોક યાદ આવી ગયો. બહુ સારી વાત. ચલો ભાઈ, આગળ વધતા જાઓ. ઉપનિષદ તો અત્યારે કોણ શંકરાચાર્યના સાહિત્ય, શંકરાચાર્યના અદ્વૈત ફિલોસોફીના ચૂડામણીના પાઠ ક્યાં કોઈ કરે છે? તમે એને જીવંત રાખો છે, લોકો સુધી પહોંચાડો છો, એ ધન્યવાદના પાત્ર છે. સમજ્યા? તો આદિ જગત ગુરુ શંકરાચાર્યના જે છબીઓ છે ને, અમુક ગુજરાતી પરિવારોને તો એને શંકરાચાર્યના ફોટો જ ખમને યાદ નથી. સમજ્યા? બધા સંતોષી માતાના ફોટો હોય ઘરે ઘરે, ખોડિયાર માતાના ફોટો હોય ઘરે ઘરે, બીજા માતાઓના હોય, રોખડિયા, હનુમાન, કોણ હોય, પણ આદિ જગત ગુરુ શંકરાચાર્ય અને શંકરાચાર્ય મહારાજના ગોવિંદ સ્વામીજી, જી ક્ષમા કરજો, પણ તમે મને કહ્યું એટલે મેં ખોલી ચોપડી, જી, અને એ શ્વેતાશ્વતર ઉપનિષદના જી, 4થા અધ્યાયના 5, 6 અને 7 જી, 3 શ્લોક છે. જી, એમાં કે છે કે અજામિકામ લોહિત શુક્લ કૃષ્ણામ વહની પ્રજા સૃજમાનામ સ્વરૂપા અજો એકો જુચમાણો નુશેતે જહાત્યેના ભુક્ત ભોગાન ભજોન્ય. તો કે છે કે એટલે આ પ્રકૃતિ છે, માયા, જે અજા કહેવામાં આવી છે, એ પણ અજન્મા છે અને કાયમની છે. અને એ કે છે કે લાલ, શુક્લ અને કૃષ્ણ વર્ણ વાળી, એટલે કે સત્વગુણી, રજોગુણી, તમોગુણી વાળી છે, એમ કે છે. અને પોતાના જ વર્ણવાળી કે છે કે તે જળ, આ રીતની એ પોતાના જેવી જ ગુણવાળી આ પ્રજાને ઉત્પન્ન કરે છે. અને ત્યાર પછી કે છે કે અને પેલો જે અજન્મા જીવ જે છે એ પણ અજન્મા છે, જીવાત્મા પણ, એ પણ અજ છે. તો ત્રણેય તત્વ અજ છે. બ્રહ્મ, જીવ અને માયા ત્રણેય અજ છે. એટલે માયા, બ્રહ્મ અને જીવાત્મા ત્રણેયની આયુ એક જ છે, સરખી છે, એમ કે છે. અને પછી કે છે દ્વાપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિખસ્વ જાતે તયોરંધ પીપ્પલમ સ્વાદુત્પન્યો અભિચાકશીતિ. મારા ચશ્મા. ના બરોબર છે. અભિચાકશીતિ બરોબર છે. અભિચાકશીતિ. પુસ્તક અને પછી છે
જી સમાને વૃક્ષે પુરુષો નિમગ્નો અનિશયા જી શોચતી મુહ્યમાન જુષ્ટમ યદા પશ્યત્યન મીશમ્ય મીશમસ્ય મહિમાન મીતિ વિતશોક. વિતશોક. તો કે છે કે બીજો અજન્મા એક અજન્મા જ્યારે બીજો અજન્મા એટલે કે પરમાત્મા ભોગવાયેલા ભોગવાળી તે માયાને ત્યજી દે છે. જીવાત્મા અને પરમાત્મા બે પક્ષીઓ સાથે રહેનારા મિત્રો હોય હા એક જ શરીર રૂપ વૃક્ષને ભેટી રહ્યા છે. તેમાંનું એ પક્ષી એટલે કે જીવાત્મા મીઠું લાગતું ફળ ખાય છે હા અને બીજું પક્ષી પરમાત્મા તેને ન ખાતા માત્ર જોયા જ કરે છે. જોયા જ કરે છે. સાક્ષી. આ એક જ વૃક્ષમાં લીન બનેલો પુરુષ જીવાત્મા પોતાની આસક્તિથી મોહ પામીને શોક કરે છે, પણ જ્યારે જીવાત્મા અનેક વડે સેવાયેલા બીજા પરમાત્મા નિયંતા પક્ષીને નિયંતા તરીકે જુએ છે ત્યારે તો તે આ બધો એનો જ મહિમા છે એ હું જોઈ રહ્યો છું એમ સમજીને શોક રહિત બને છે. એટલે આપણને એમ કે છે કે આ બધો મહિમા પરમાત્માનો છે, તારો નથી. જીવ ઘડીએ ઘડીએ ભાડા નીચે કૂતરું ચાલે એમ જીવ એમ માને છે કે મેં કર્યું, મેં ઘર બાંધ્યું, મેં બધું કર્યું, આ ઘરનું પોષણ હું કરું છું, મારા છોકરાનું બૈરીનું બધાનું હું કરું છું એમ સમજે છે. પણ ઉપનિષદ એમ કે છે કે આ બધો એનો જ મહિમા છે, પરમાત્માનો મહિમા છે. આવું જયારે સમજીએ છીએ ત્યારે જ શોક રહિત બનીએ છીએ એમ કે છે. તો તમે કહો આ વિશે કઈ. ના ના તમે વાંચો, બહુ સરસ વ્યવસ્થિત તમે વાંચી રહ્યા. આગળ વધો, આગળ વધો. સારું. સીતારામ. તો સીતારામ. વાસના વધે છે એના કારણે જ કાર્ય થાય છે અને કાર્ય થાય છે એના કારણે વાસના બંધાય છે. એટલે આ બંને એકબીજાને એક જ સિક્કાની બે બાજુ છે. એટલે પ્રયત્ન આપણે એ જ કરવો પડે કે બને ત્યાં સુધી વાસના ઓછી કરવી અને બને ત્યાં સુધી કર્મ ઓછા કરવા. કારણ કે કર્મથી એટલે એનો અર્થ એવો થયો કે આસક્તિને લગતા અથવા તો કામના સાથેના જે કર્મ છે એ માણસ જો ઓછા કરે ધીમે 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 કરીને, કારણ કે બધા કર્મો આપણે કરીએ છીએ કામનાને કારણે જ કરીએ છીએ મોટા ભાગના. આપણે કઈ આસક્તિ વગરનું કાર્ય તો કોઈ બહુ કરતા નથી. નિષ્કામ કર્મ કરવાની હજુ કોઈને અમને તો ટેવ નથી પડી. એટલે જે કઈ કરીએ છીએ આ જીવ કરે છે કર્મ એ આસક્તિથી પ્રેરાઈને ફળની આશા રાખીને જ કર્યા કરે છે. એટલે આ ફળની આશા છોડવી પડશે, એ મુખ્ય વસ્તુ છે પહેલી તો. અને કર્મ બને ત્યાં સુધી કામ વગરના કરવા નહીં. કામ વગરના કર્મ ના કરવા માટે પણ મન તો કર્મ કર્યા વગર રહી શકતું નથી. એટલે પછી હરિ હરિ કરવું, રામ રામ કરવું, રામકૃષ્ણ હરિ કરવું અને મનને એક કામ આપી દેવાનું કે તું આ કર બેઠો બેઠો. કારણ કે જો એ નહીં આપીએ તો સ્વામીજી, મારું એવું માનવું છે કે, અને મેં તો આ તો સાંભળ્યું છે, કૃપાલુજીને સાંભળ્યા છે એટલે કહું છું. કૃપાલુજી જોડે મેં સાંભળ્યું હતું એમના પ્રવચનમાં કે એક જ રસ્તો છે, કાં તો તમે આ બાજુ જાઓ, પૂર્વ તરફ જાઓ, કાં તો પશ્ચિમ તરફ જાઓ. કાં તો તમે જીવ માયા તરફ જશે અને માયા તરફ નહીં જાય તો એ પરમાત્મા તરફ જશે. જો જીવ પરમાત્મા તરફ નહીં જાય તો એમનો એમ ત્યાં તો બેસી રહેવાનો નથી, એ ચોક્કસ માયા બાજુ જશે એમ કે છે. તમે કૃપાલુજી જોડે સાંભળ્યું, તમે કહો એના વિશે કઈ. ના બરોબર છે. એના
મનુષ્યના જીવનને દરેક મનુષ્યના જે એક અવતાર છે, એક જીવન 150 વર્ષના હોય, એ જીવનને સાર્થક બનાવવા માટે એ શાસ્ત્રો આપના માટે ચિંતન વિચાર કર્યા કરે છે. મહાપુરુષો મનુષ્ય જીવન ક્યાં માર્ગે ચાલે તો માનવતા સાર્થક થાય, તો ઘણા માર્ગો બતાવ્યા. અને શંકરાચાર્ય મહારાજે ગીતા ઉપર પણ જે એનો વિચારો છે એ સાર્થક બનાવવા માટે પછી સતોગુણ, રજોગુણ અને તમોગુણની પણ વાતો કરી છે. સમજ્યા? તો સત્વ માર્ગ પર જવાથી પાપ કર્મ આપનાથી ઓછા થાય, આપનાથી બીજા જીવો દુઃખ ના પામે. એટલે બીજા જીવો આપનાથી દુઃખ ના પામે એ મોટો ધર્મ બતાવ્યા. કેમ કે આત્મના પ્રતિકૂલાની પરેશાન ના સમાચાર, જે કર્મોથી આપણે દુઃખી થતા હોઈએ છીએ, આપણને જે ના ગમતો હોય, આપણને જે વ્યથિત કરતા હોય, એવા બીજા માટે આપણે ના કરીએ. સમજ્યા? તો એ જે પરમાર્થ કર્મ છે, એ પરમાર્થ કર્મમાં આપણે સાર્થકતા બતાવ્યા છે. મનુષ્ય ધન્યોસ્તિ કોવા, શંકરાચાર્ય પોતે કહે છે, ધન્યોસ્તિ કોવા યસ્તુ પરોપકારી. આપના કર્મોમાં કરતા કરતા જે પરોપકારના કર્મો થઈ ગયો હોય, એનાથી આપના જીવન સાર્થક થાય છે. એ પ્રશ્નોત્તરીમાં શંકરાચાર્ય મહારાજ કહે ધન્યોસ્તિ કોવા, એટલે માનવ જીવન ધન્ય કેવા કર્મથી થાય છે? એ કે તમારા કર્મ તમારા ફલ માટે નહીં, તમારા માટે નહીં, એ પરમાર્થ માટે, બીજા માટે થઈ ગયું હોય, તો એ તમારા જીવનના એ કર્મ, તમારા જીવન એટલે તમારા કર્મ, એ તમારા કર્મ, તમારા ચિંતન એ સાર્થક થઈ જાય. ધન્યોસ્તિ કોવા યસ્તુ પરોપકારી. અને કે પછી તમારા અંદરની જે ભક્તિ છે, તમારા અંદરની જે નિષ્ઠા છે, એ કેમાં સાર્થક થાય? તો કે છે શિવતત્વ નિષ્ઠા. એટલે કે ઈશ્વર પ્રતિ તમારા અતિશય નિષ્ઠા થઈ જાય, સ્થિર થઈ જાય તમારી નિષ્ઠા, ભક્તિ અમારી સ્થિર થઈ જાય, એ આપના આધ્યાત્મિક જીવન ની સફળતા છે. સાધુ સાધુ. વાસના વધે છે જ્યારે વ્યક્તિ પોતાનો સ્વાર્થ માટે કર્મ કરે, અને દરેક કર્મ કરતા હોય અને દરેક કર્મમાં કોઈ ના કોઈ વાસનાની ઈચ્છા છુપાયેલી હોય. તો કે વાસનાની કોઈ ગિનતી નથી, ઈચ્છાની કોઈ ગિનતી નથી, મહેચ્છાની કોઈ ગિનતી નથી કે કેટલા પ્રકારના સ્વાર્થ હોય મનુષ્યના જીવનમાં. એમાં સ્વાર્થ મુક્ત થઈને જે આપણે કર્મ કરીએ, એમાં મનુષ્ય જીવન સાર્થક થાય. અને સાર્થક થાય એટલે કે એ સાર્થકતા એને કહેવાય, એ પરમાર્થમાં જાય, દુઃખી લોકો જીવન જીવવા માટે. અને એમાં પ્રયત્ન કરતા કરતા અભ્યાસ એ નતું કૌંતેય, અભ્યાસ કરતા કરતા એ વર્ધતે સર્વ થાય. જો વર્ધતે જે છે ને, જે એ થઈ એના માટે ગીતાનો શબ્દ છે અનારંભ. સમજ્યા? વર્ધતે છે એ અનારંભ થઈ જાય, એ વાસનાના પ્રારંભ જ ના થાય. સ્વાર્થના પ્રારંભ જ ના થાય. સમજ્યા? બરાબર. એ પરમાર્થના પ્રારંભ જ પરમાર્થથી થાય. સમજ્યા? જીવન સાર્થક થાય સંસાર.
સંસારો ના નિવર્તતે. આઈ થિંક જી એક જગ્યાએ ભગવદ ગીતામાં કોઈ જગ્યાએ એવું પણ લખ્યું છે કે મને યાદ છે કે આ કલ્પનાનો કે અથવા તો આરંભ કરનારો જે છે કોઈ સંન્યાસી થઈ શકતો નથી, એવું કઈક એવો એક શ્લોક છે મને લાગે. અનારંભ અનિકેત. ના ના ના, એનો નથી. ચોથા પાંચમાની અંદર જ એક શ્લોક છે એવો એમ કે જે કે છે કે જે કર્મ જે છે એ એના વિશે જે કતો એક શ્લોક કે એ કોઈ શરૂઆતમાં જ છે એક, ના ચોથામાં નહીં. હે અનારંભ શબ્દ વારંવાર ગીતામાં ભગવાન આપણને એ સમજાવે છે કે આપને જો ન હૃષ્યતિ ના દ્વેષતી, જ્યારે કોઈ વ્યક્તિ ના કોઈથી ઈર્ષા કરે, ના વ્યક્તિ કોઈ સાથે દ્વેષ કરે, તો ઈર્ષા અને દ્વેષ મુક્ત જે કર્મ છે મનુષ્ય જીવનના, એ આપણે બંધન में ના ફસાવે. ઈર્ષા અને દ્વેષ સહિત જે આદમી માણસ કામ કરે, જેમ કે ઈર્ષા અને દ્વેષ સાથે એ સતીના પિતા અહીંયા યજ્ઞ કરે છે, બરોબર છે, અને એનો પરિણામ હંમેશા વિનાશકારી થાય. પણ ઈર્ષા અને દ્વેષ માત્ર પરમાર્થ માટે શિવ તત્વનિષ્ઠ થઈને કર્મ કરતા હોઈએ. શિવ તત્વમાં નિષ્ઠા રાખીને જે કર્મ થાય એ શિવ તત્વનિષ્ઠ કહેવાય. સમજા? બરાબર. શિવ તત્વ નિષ્ઠા, જે વ્યક્તિ શિવ તત્વમાં નિષ્ઠા રાખીને શિવનિષ્ઠ થઈને જે કર્મ કરતા હોય એને કર્મો અને વાસનાઓના બંધન ના બાંધી શકે. એ નિર્લેપ ભાવથી જીવન જીવતા હોય છે. સમજા? તો આપણને તો એ અર્થ સમજીને આગળ વધવાનું છે. ચાલો, સરસ 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 ચર્ચા થાય, સરસ ચર્ચા થાય. આગળ જી શું કે છે કિરીટ અંકલ, તમે શું કહો છો? 3-4 માં છે કર્મના આરંભા, કર્મ 3-4 એ બી છે. એવો એક બીજો શ્લોક, નહીં સત્ય સંકલ્પ યોગારૂઢસ્ય મુચ્યતે, એવું કઈક છે કઈ કે સંકલ્પ કરનારો યોગી યોગમાં આરૂઢ થઈ શકતો નથી, એવું કઈક છે. પણ જવા આગળ જઈએ આપણે. હા હા હા. સંસાર બંધ વિચિંત્ય તદ્બુદ્ધ્ય પ્રદહેદ્યતિ વાસના વૃદ્ધિરેતાભ્યામ चिंतया क्रियया बहिर, इसीलिए संसार बंधन को काटने के लिए मुनि इन दोनों का नाश करे, विषयों की चिंता और बाह्य क्रिया, इनसे ही वासना की वृद्धि होती है. બહુ મોટી વાત કરી દીધી છે. એટલે કે છે કે સંસાર બંધ વિચિત્ય, સારી રીતે છેદન કરવા માટે સંસારના બંધનનું. અને જો અહીં આગળ મુનિ શબ્દ તો ટ્રાન્સલેશનમાં લખ્યો છે, પણ મુનિ શબ્દ શ્લોકમાં નથી. મુનિ શબ્દ એટલે સન્યાસી. હા, પણ શ્લોકની અંદર નથી એ શ્લોક. ના ના. પણ એના બદલે એમ કે છે કે તદ્વયમ પ્રદહેદ્યતિ, તદ્વયમ એટલે કે તે તત્ની અંદર જે સ્થિત થયેલું, તમે જેમ કહ્યું ને કે શિવની અંદર સ્થિત થયેલું, શિવની અંદર સ્થિત થયેલું એ તત્ની અંદર જે તત્ એટલે કે પરમાત્મા તત્વ, એની અંદર શિવ તત્વ એટલે બ્રહ્મ તત્વ. બ્રહ્મ તત્વ, યા તો તત્ની અંદર કે છે કે જે થયેલો છે, સ્થિત થયેલો છે, તે બંનેનો પ્રદહેદ્યતિ, બંનેનો નાશ કરે. બંને એટલે કે વાસના
અને ક્રિયા બંને. હા. કારણ કે આગળ એનો સંદર્ભ આગળનો જે શ્લોક છે એ પ્રમાણે આગળના શ્લોકમાં એ જ કહ્યું હતું ને કે વાસનાથી કાર્ય વધે છે અને કાર્યથી વાસના વધે છે. તો ક્રિયા એટલે કે કાર્ય એમ માનો. તો વિષયનો નાશ કરવા માટે તો વિષય કેમ વાસના કેમ વધે છે? માણસ વિષય ઉપર એટલા માટે કે વિષયોનું ચિંતન કર્યા કરે છે અને ચિંતન કર્યા કરે છે એના કારણે જ મન બહુ વિચાર કરે છે. વિષયોની અંદર મન ખૂબ વિચાર કરે છે અને અત્યારે જે આધુનિક જે બધા સાધનો મળ્યા છે ફોન ને આ બધું, એના કારણે પણ વિષયોનું ચિંતન ખૂબ વધી જાય છે. કારણ કે માણસ એ જોયા કરે છે, ફોન જુએ છે, ફોનની અંદર બધા લોકો મેસેજ મોકલે છે, આ તે ચલચિત્ર પહેલા તો જોવા જવું પડે ટિકિટ લઈને મૂવી જોવા, હવે તો ઘરમાં આવી ગયું. એટલે વિષયોનું ચિંતન વધી ગયું છે બેઝિકલી. સ્વમત વિલાસ ત્રાસ દુઃખ હરણી બિરતી વિવેક ભગતી નદ કરણી. બરાબર. સ્વમતી વિલાસ ઈઝી છે. એટલે આપણી બુદ્ધિ જે છે એ વિષયનું જ ચિંતન કરીને એનો નિર્ણય વિષય ના જ નિર્ણયો કર્યા કરે છે. એટલે ચિંતન છોડવું પડે. અને કારણ કે લખ્યું છે વાસના વૃદ્ધિ રેતાભ્યામ ચિંતયા ક્રિયા બહિર. એટલે બહારનું ચિંતન, અંદરનું નહીં, બહારનું ચિંતન. કારણ કે ઇન્દ્રિયો બધી જે જ્ઞાનેન્દ્રિયો છે બહારની તરફ છે ને, બધી ખુલે છે બહારની તરફ. ઇન્ટ્રોસ્પેક્શન ઇન્ટ્રોવર્ટ્સ તો કશું થતું નથી આપણાથી. ચરવા જાય ચરવા. હા, એટલે ઇન્દ્રિયો બહાર ચરે છે અને બહારની તરફ જ જયા કરે છે. એટલે બહારના જ વિષયોના ચિંતનો શરૂ થઈ જાય છે અને એ ચિંતનના કારણે જ વાસનાની વૃદ્ધિ થાય છે. આજે આજે હું બે દિવસથી વિચાર કરતો હતો કે જે આ ઘણા સમયથી મેં પેલા પ્રેમાનંદ સ્વામી છે મહારાજ, એમને સાંભળ્યા હતા. થોડું થોડું ધીમે 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 નામ સ્મરણ, નામ જપ જે છે ઓછો થતો લાગ્યો મને. એટલે મેં કાલે પાછું સાંજે આવતા એમને સાંભળ્યા વિડીયો પર, આજે સાંભળ્યા. આજે મેં નિર્ણય કર્યો કે રોજ એમનું એક પ્રવચન તો સાંભળવું. એ વૃંદાવનના સંત છે, તમે કદાચ ઓળખતા હશો, પ્રેમાનંદ મહારાજ. હા, થોડા દિવસો બહુ પ્રસિદ્ધિ પામ્યા છે. હા, બસ એ યલો કપડા પહેરે છે. જી હા. તો એ સ્વામીજી નામ વિશેનો બહુ બહુ આગ્રહ રાખે છે અને નામ સ્મરણ, નામ જપ. અને અમારું એવું માનવું છે કે વિષયોનું ચિંતન છે એ નામ સ્મરણથી, નામ જપથી ઓછું થાય. કારણ કે માણસનું મન જે છે એ જનરલી વિષયોમાં જ ઘૂસ્યા કરે છે અને એમાં જ ઘૂસેલું રહે છે. આ શબ્દ મને ભાગવત માંથી મળેલો. ભાગવતની અંદર એક જગ્યાએ સનત કુમારો બ્રહ્માજીને જોડે વાત કરે છે, એમાં પ્રશ્ન પૂછે છે આવો એકાદશ સ્કંદની અંદર કે આ જીવ જે છે એ તો વિષયોના જ ચિંતનમાં ઘૂસેલું રહ્યા છે એનું મન, અને પરમાત્માને કેવી રીતે પામી શકે. ત્યારે એનો જવાબ આપતી વખતે જવાબ અપાતો નથી બ્રહ્માજીથી. તો તે સમયે ભગવાન પોતે હંસ બનીને આવે છે અને ઉપદેશ કરે છે. એમાં આવો શબ્દ વાપર્યો છે સનત કુમારે. એમ આપણું મન પણ વિષયોની અંદર ઘૂસેલું જ રહે છે કાયમ.
એટલે મનને બહાર કાઢવા માટે નામ જપ, નામ સ્મરણ એ જ મુખ્ય મારું એવું માનવું છે. કારણ કે હમણાંનો હું જરા એનાથી વધારે થોડોક એક આકર્ષાયો છું પ્રેમાનંદ સ્વામી જે મહારાજને વાપર્યા પછી. પ્રભુ સ્મરણ હમ અને પરમાર્થ ચિંતન બરાબર. બે ઉપાય છે. હમ બે સમજો કે મોટો મોટો મજબૂત દરવાજો છે હમ જે તોડીને વિષયોના ચિંતન આપના મનમાં ના ઘૂસી શકે. હમ એ ઈશ્વર ચિંતન એટલે સુમિરન, જે બાર બાર કહે છે સંતો મહાપુરુષો, સુમિરન. હમ સમજા? સુમિરન. સુમિરન એટલે સુમિરન. પરમાત્મા સ્મરણ અને હમ પરમાર્થનું ચિંતન એ બરાબર. બે મોટો સાધન આપણા પાસે છે. જે સાધન આપણા પાસે હોય, એ લાકડી આપણા પાસે હોય, સમજાય, એ હમ શસ્ત્ર આપણા પાસે હોય, હમ એ શસ્ત્ર એ વાસના ચિંતન થી આપને મુક્ત રાખી શકે. બરાબર. એ દરેક શાસ્ત્રોના, દરેક મહાપુરુષોના, દરેક ભક્તિ માર્ગી હોય કે જ્ઞાન માર્ગી હોય, દરેક આપણા એ જ રાસ્તા બતાવે છે કે પરમાત્મા વિશે, પરમાત્માને આપણે થોડો સમજી લીધું હોય તો પરમાત્માના નામના સ્મરણ થાય અને પરમાર્થના ચિંતન થાય. એ આપણો મોટો સહારો છે એનાથી બચવા માટે. એનાથી બચવા આપના ઘરે ભલે ટીવી પડ્યો હોય, પણ ટીવી ના સમાચાર સિવાય બીજો કોઈ પ્રોગ્રામ આવે જ નહીં. સમજ્યા? આપણે બચાવ થાય. સમજ્યા? બરાબર. આપણા બચાવ થાય. પરમાં ટેલિવિઝનમાં આવે કે અહીંયા પૂર આવી ગયો છે, પણ અમુક અમુક સંસ્થાઓ સેવાના કામે લાગેલા હોય, તો આપણને મનમાં થાય કે આપણે પણ થોડું સેવા કરીએ તો. સમજ્યા? પણ એમાં જો સમજો કે ગંદા ગંદા ફિલ્મો આવતા હોય અને વર્ગલ, સમજા, બેવિચારી દૃશ્યો આવતા હોય, તો પણ એ જોઈ જોઈને આપણા મન વિચાર કરવા લાગી છે. સમજ્યા? એટલે ઘરમાં આપણા ભલે ને ટીવી મોટા સ્ક્રીન વાળો હોય, પણ ખાલી ન્યૂઝ જ આવતા હોય એમાં. સમજ્યા? ન્યૂઝોના કે આ પૂર આવી ગયો, અહીંયા દુકાળ આવી ગયો, અહીંયા ધરતીકંપ આવી ગયો, અહીંયા એ આવી ગયો, અને એટલી સંસ્થાઓ સેવા કામે લાગેલા છે. મોરારી બાપુ એટલાના દાન મોકલાવે, આ સંસ્થા આ મોકલાવે, અહીંયા દાન ભોજન આપવા છે, અહીંયા વસ્ત્ર આપવામાં આવે છે, અહીંયા દવાઈઓ આપી રહ્યા છે, અહીંયા દુઃખી લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવીએ છીએ, બ્લડ દાન થઈ ગયું છે. તો આપણે એમાં કઈ કરવાની ઈચ્છા થાય, એ વાસના મુક્તિનો ઉપાય છે. સમજ્યા? એટલે પ્રભુ સ્મરણ અને પરમાત્મા ચિંતન એ મોટો આપણા પાસે આધાર છે આ વિષય ચિંતન થી મુક્તિ માટે. એક વખતે બાપુએ કથામાં કહ્યું હતું કે એક બેઠા હશે કોઈ જગ્યાએ પોતે, અને એટલે એમના ચિત્રકૂટ ધામમાં, અને બાપુ બેઠા હશે અને બાજુમાં માળા મૂકી હશે, તો બાજુ એમણે સહજતાથી લીધી આમ હાથમાં, અને કોઈ ભાઈ આવતો હશે તો એને જોયું અને બાપુને કહ્યું કે તમે મને જોઈને માળા લીધી. તો બાપુ કહે છે કે ના, મેં માળા એટલી લીધી આપત્તિ આવી ગઈ છે એટલે મેં માળા લીધી. અને પછી એ ભાઈ ગયા પછી પેલા જે નીચે બધા બેઠા હશે એમાંથી કોઈ પૂછ્યું કે બાપુ આ માળા ક્યારે ક્યારે કરવાની આપણે? તો કે છે કે જ્યારે આ વિષયોનું ચિંતન થાય એ સમયે, બાપુના શબ્દો છે કે વિષયોનું ચિંતન થવા લાગે તે સમયે તરત માળા પકડવી જોઈએ. કે તમે માળા ના કરો તો વાંધો નથી, પણ જેવું તમને મનની જે વૃત્તિ છે એ માયાની અંદર લાગે
એટલે તરત જ કે છે કે માળા પકડવી જોઈએ એવું ડેમેજ વાક્ય. કંટ્રોલ. હે? ડેમેજ કંટ્રોલ. ડેમેજ કંટ્રોલ, યા. મને બહુ સરસ વાત કરી કે ક્યારે માણસે માળા કે છે કે એમણે એટલે પેલાનો પ્રશ્ન એ જ હતો કે 24 કલાક માળા કરવાની, તો કે ના, માળા 24 કલાક નથી કરવાની. જ્યારે તમને માયા, તમને વિષયો પજવે, વાસના પજવે, તે સમયે તમે નામ સ્મરણનો આશરો લો, એમ બાપુએ કહ્યું હતું. તો एक सीधी हाजी। बात है भाई, बहुत सीधी, बहुत लांबी नहीं, सादा। જ્યારે આપના મગજમાં કામ, ક્રોધ, મદ, માન, લોભ, ઈર્ષા, દ્વેષ ના આક્રમણ થાય, જ્યારે થાય આપણા મગજ ઉપર, બરાબર. અને એ સમયે આપણે શરૂ કરીએ, માલા શરૂ કરીએ, કે માલાનો જે અંશ છે આપણે શરૂ કરી દઈએ. હરિઓ મગજમાંથી બધું નીકળી ગયું. આજે પ્રણવના જે ઉચ્ચારણ છે, એ પ્રણવનું ઉચ્ચારણ પણ એ પરમાત્માના નામસ્મરણનો ભાગ છે. બરાબર. એ બીજામાંથી એકદમ જળ મૂળથી કાઢી જ નાખે, વિચારને કાઢી નાખે. એ જે કામ, ક્રોધ, મદ, માન, લોભ, ઈર્ષા, દ્વેષના જે ચિંતન છે, એ ચિંતનને બદલાવીને અને આપણા જે કહે ને હળવો કરી નાખે આપણા દિમાગને. સમજ્યા? બરાબર. પછી આપણા જરા બી આપણા અંદર સંસ્કાર હોય તો આપણે અંદર તરત ચેતના આવી જાય, જાગૃતિ આવી જાય. અરે, અમારા મનમાં તો દુશ્મન આવી ગયો હતો, પરમાત્મા આપણે બચાવી લીધો. એ પ્રણવ સાધના, એ ઓંકારનો પ્રાણાયામ આપણે પ્રાણ રક્ષા કરી લીધું. ઓમ 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 ઓમ. ઓમ એટલે પરમાત્મા. પ્રણવ દેશો. સમજ્યા? એ પરમાત્મા. તસ્ય વાચક પ્રણવ, એવું કેવું મેં. તસ્ય વાચક પ્રણવ. જી, એ વેદાંતના, એ બ્રહ્મસૂત્ર. મને એટલે મને યાદ આવ્યું કે મારી મધર જી, ઇન્ડિયાથી આવી ત્યારે એનું પોસ્ટર લઈને આવેલી. મારી મધર જી, ત્યાંથી પહેલી વાર આવ્યા ને, તો એ પોસ્ટર, આવું પોસ્ટર લઈને આવ્યા, તસ્ય વાચક પ્રણવ. તો ઘણો સમય મારા ઘરમાં એ અમે નીચે ચોંટાડેલું રાખેલું, તસ્ય વાચક પ્રણવ, એમ એવું. એનીવે, તો કિરીટ અંકલ, તમે આ 315 વિશે પેલી તમારી બુકમાંથી વાંચો. સીતારામ, સીતારામ. પણ તે પહેલા રામાયણનો સહારો લઈએ તો નહીં કલી કર્મના ભગતિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. આપણે તો છેવટે તો આપણો આશરો એ જ છે. બરાબર, એગ્રી. આપણે શબ્દાર્થ વાંચું છું. इसीलिए संसार बंधन को काटने के लिए मुनि इन दोनों का नाश करे. विषयों की चिंता और बाह्य क्रिया, इनसे ही वासना की वृद्धि होती है. भावार्थ: विषयों का चिंतन करने एवं बाह्य क्रिया दोनों से ही वासना की वृद्धि होती है. इसीलिए मोक्ष प्राप्ति की इच्छा करने वाले को वासना एवं कार्य दोनों का ही त्याग कर देना चाहिए, कम करना चाहिए. है સીતારામ. બસ એટલું જ લખ્યું છે. બસ એટલું જ છે. અચ્છા, આગળ જઈએ. એક મિનિટ, સ્વામીજીને પૂછી લો કે આ ચોપડી છે એ નંદલાલ દસોરાજીએ લખેલી છે. અચ્છા. અમે કોઈ દિવસ આ તો ભરત માતા આશ્રમ આગળ પેલો બુક સ્ટોર છે ને, ત્યાંથી હું લઈ આવ્યો હતો, પણ આ દસોરાજીનું નામ તો મેં પહેલી વખત સાંભળ્યું. અચ્છા. યા, હવે આપણે એ સોચવાનું છે કે દેહ અંદરની જે વાસનાઓ છે
એ વાસનાઓની પૂર્તિ માટે પણ ક્રિયા કરવી પડે, કર્મ કરવી પડે. અને વાસનાથી મુક્તિ માટે પણ કર્મ અને ક્રિયા કરવી પડે. સમજ્યા? તો વાસના જે હોય, વાસનાત્મક ઈચ્છાઓની પૂર્તિ માટે જે કર્મ છે, એ કર્મ એ વિનાશકારી હોય છે. અને એને મુક્તિ માટે જે હોય એ સર્જનાત્મક હોય છે. કર્મ તો બે માટે કરવું પડે. તો એક છે, એક માટે પરમાત્માનું નામ લેવું પડે છે, અને બીજા માટે શરીરથી શ્રમ કરીને અને મનુષ્યના મન વિષય ભોગમાં લિપ્ત થઈને અને શરીરથી વાસનાત્મક ક્રિયા કરાવે છે. એટલે અત્યારે જે ચર્ચા થઈ કે રામ નામ અવલંબન એકું, એક જ નામ છે. એટલે પરમાત્માના આશ્રય સિવાય, ઈશ્વરના આશ્રય સિવાય એનાથી બચવા માટે કોઈ ઉપાય નથી. એટલે પરમાત્માના આશ્રય લઈ લેવું એ કર્મમાં બહુ કઠિનાઈ નથી, પણ વિષય પ્રાપ્તિ માટે જે કર્મ થાય એમાં તન, મન અને ધનથી બહુ કઠિનાઈના સામના કરવું પડે, અપમાનના પણ સામના કરવું પડે, અને જિંદગી જેને ગુજરાતીમાં કહેવાય ને એ ખોવાઈ જાય, વપરાઈ જાય. અને એકમાં આપના જીવન અને સ્વાભિમાનના રક્ષણ થાય, માન વધે, બીજામાં આપને બિલકુલ નામ બગડી જાય એવો છે. બે ક્રિયામાંથી આપને શંકરાચાર્યજી કહે છે કે તો બ્રહ્મના આશ્રય લે, જગતના આશ્રય ના લે, પરમાત્માના આશ્રય લે. એ સંસાર જે પરમાત્માને માયા બનાવેલો છે એ પરમાત્માના આશ્રય લે, પરમાત્માના માયા આશ્રય ના લે. આ માયા છોડો, માયાપતિના આશ્રય લે લો. બરાબર. સીધા આપણા રાસ્તા બતાવે છે શંકરાચાર્ય મહારાજ, યા તો ગોસ્વામીજી હોય કે શંકરાચાર્યના ગોસ્વામીજીને આપણા દિલને બેસાડીને જગતને ભ્રમણ કરતા હોય મોરારી બાપુ આપને બતાવતો, એ જ બતાવે. જી. તો આગળનો શ્લોક જોઈએ. જી. તાભ્યામ પ્રવર્ધમાના સા સુતે સંસ્કૃતિમાત્મનઃ ત્રયાણામ ચ ક્ષયોપાય સર્વાવસ્થાસુ સર્વદા સર્વત્ર સર્વતઃ સર્વ બ્રહ્મ માત્રાવલોકનમ સદ્ભાવનૈવાસનદાઢ્યાત્ તત્પ્રત્રયમ લયમશ્નુતે. બે श्लोक साथे छे. और इन दोनों से ही बढ़कर वह वासना आत्मा के लिए संसार रूप बंधन उत्पन्न करती है. इन तीनों के क्षय का उपाय सब अवस्थाओं में, सदा, सब जगह, सब और सबको ब्रह्म मात्र देखना ही है. इस ब्रह्ममय वासना के दृढ़ हो जाने पर इन तीनों का लय हो जाता है. तो અહીં કહે છે કે આ બેથી જ વધીને, दोनों से ही बढ़कर वह वासना आत्मा के लिए संसार रूप बंधन उत्पन्न करती है. कोनाथी? तो जे विषयનું ચિંતન છે તે, અને વિષયનું ચિંતન અને બાહ્ય ક્રિયા, એ બંનેના કારણે જ આ વાસના જે છે એ આત્માને માટે સંસાર રૂપી બંધન ઉત્પન્ન કરે છે. એટલે કે વાસનાથી જ કારણ શરીર
બને છે બેઝિકલી. કારણ શરીર જે છે એ કારણ શરીર વાસનાથી જ થયેલું છે, અને વાસના જ એકચ્યુઅલી બેઝિકલી એનું એનું એ છે. કારણ શરીરનું મુખ્ય તો એ વાસના જ છે, પણ એ વધે છે વિષયોનું ચિંતન અને બાહ્ય ક્રિયા. પણ જે બીજી લીટી છે, પહેલી લીટીમાં તાભ્યામ પ્રવર્ધમાના સા સુતે સંસ્કૃતિમ આત્મન, આત્માને માટે સંસારનું બંધન ઉત્પન્ન કરે છે, એનાથી જ વધે છે, એ બધું તો કહ્યું. પણ કહે છે કે ત્રયાણામ ચ ક્ષયોપાય સર્વાવસ્થાસુ સર્વદા, ત્રણેવના ક્ષયનો ઉપાય, इन तीनों के क्षय का उपाय सब अवस्थाओं में सदा सब जगह और सब और ब्रह्म मात्र को देखना ही है. તો અહીંયા આગળ ઉપાય બતાવ્યો છે, પણ ત્રણ વસ્તુ કઈ? તો વિષયનું ચિંતન, બાહ્ય ક્રિયા અને વાસના. ત્રણ, એ ત્રણ નો ક્ષય કરવાનો ધીમે 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 કરીને, અને એનો ઉપાય એ જ છે કે દરેક અવસ્થાઓમાં, ગમે તે અવસ્થામાં, જ્યારે જ્યાં તમે ગમે તે જગ્યાએ જતા હોય, ફરતા હાલતા ચાલતા, સર્વત્ર પરમાત્મા વિદ્યમાન છે. એ રીતે બધાને બધું જ બ્રહ્મ માત્ર જોવાનું. એમ સર્વની અંદર પરમાત્મા વસેલા છે. એ તમામ પ્રાણીઓ જે કંઈ આપણે જગત જોઈ રહ્યા છીએ, એ જગતના તમામ પ્રાણીઓની અંદર આત્મ સ્વરૂપે પરમાત્મા બિરાજેલા છે, એ દર્શન કરવાનું છે. અને જડ ચેતન સર્વની અંદર પરમાત્મા છે જ, એ દર્શન કરવું તમામ અવસ્થાઓમાં. એટલે કે ગમે તે સમયે, બધી જ અવસ્થાઓમાં, ભૂત ભવિષ્ય વર્તમાન, સવારે બપોરે સાંજે, ખાતા પીતા જાગતા સૂતા, તમામ સમયે દરેક જગ્યાએ પરમાત્મા વસેલા છે. અને સર્વત્ર બ્રહ્મ માત્ર, બધું જ બ્રહ્મમય છે, બધું જ પરમાત્મામય છે, બધું જ રામમય છે. સિયારામમય સબ જગ જાની, કરમ પ્રણામ જોરી જુગ પાણી, જે કહ્યું છે એ ઈક્ષણ કરવાનું છે. ઈક્ષણ, સર્વત્ર પરમાત્માનું ઈક્ષણ કરવાનું. તો સ્વામીજી, આ બાબતમાં તમે ખાસ કહો અમને, આ સર્વત્ર સર્વદા કેવી રીતે ઈક્ષણ કરવું? સર્વદા દેહ મુક્તિ, આપણા દેહના જે ક્રિયાઓ છે, દૈહિક ક્રિયાઓ છે, દૈહિક ક્રિયાઓથી મુક્ત થઈને જે દૈહિક છે, દેહના જે માલિક છે, આપણે જો એનો વિચાર કરીએ કે અમારા શરીરમાં રોમ રોમના માલિક કોઈ બીજો બેઠો છે. દેહને ધારણ કરીને, દેહને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીને જે ક્રિયા કરાવે છે, ક્રિયાના જે કરતા પરમાત્મા આપણા બેઠા છે, એના હંમેશા જો ચિંતન કરતા રહીએ કે ભાઈ हमारा हाथ છે એ અમારો હાથ નથી, એના માલિક તો પરમાત્મા આપણા અંદર છે. એ જો વિચાર કરીએ કે ઘણા માણસો દુનિયામાં એવા છે કે જેના હાથ છે નહીં, કપાઈ ગયો હોય, યા જન્મજાત એના પાસે હાથ છે નહીં, તો એ કેવી રીતે જિંદા રહે છે? અને કોણ તત્વ છે જેને જિંદા રાખ્યો છે? ઘણા માણસો છે એને પગ કપાઈ ગયો છે, ઘણા માણસો છે એને કાને કપાઈ ગયો છે. અત્યારે નહીં, અમેરિકાના ભૂતપૂર્વ જે રાષ્ટ્રપતિ છે એને કાન નથી કપાઈ ગયો? શું નામ એનો? ટ્રમ્પ. એને મૂળમાં પેલી ગોળી વાગી હતી એમાં. તો કાન કપાઈ ગયો, પણ જિંદા તો છે નહીં. અરે ઘણા માણસ એવો હોય કે જેને જીભ જ નથી, બોલી નથી શકતો, પણ એ જિંદા છે. એને જિંદા રહેવાનું સાધન હાથ નથી,
જિંદા રહેવાનું સાધન એ દુનિયા જોવા વાળી આંખો નથી. કેટલા માણસો અંધા છે પણ એ પરમ જ્ઞાની છે. હે કેટલા પ્રજ્ઞા ચક્ષુ છે જે પરમ જ્ઞાની છે, તત્વવેત્તા છે. તો એ આપણા અંદર જે તત્વ છે, તત હે જે આપણા અંદર જે તત છે એ હું છું. સમજ્યા? જે તત છે એ હું છું. અમારા પગ, આ 10 ઇન્દ્રિયો, જે ઇન્દ્રિયો આપણા ક્રિયાની, કર્મની, વાસનાની ઈચ્છા રાખતા હોય, તો એ નહીં, એના માલિકના આપણે ધ્યાન રાખીએ હંમેશા. સમજા? ભાઈ પરમાત્મા અમારા અંદર છે. એ બધા અમારા શુભ અને અશુભ દરેક ચિંતનનો માલિક છે. બધું જોતા હોય છે. કેમ કે મનુષ્ય છે ને આપના ગંદા કર્મ, ખરાબ કર્મ કોઈ જોએ નહીં, એ મનુષ્યની ઈચ્છા હોય. પણ જ્યારે એ સમજી જાય કે ના 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 ના, અમારા અંદર જોવા વાળા બેઠો છે. સમજ્યા? બીજી વ્યક્તિની આંખોથી ડરતો હોય પણ આપના આંખ અંદર જે દિવ્ય આંખ વાળા બેઠા છે, દિવ્ય ચક્ષુ વાળા પરમાત્મા બેઠા છે, જ્યારે એને એ ભાન થઈ જાય, ના 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 ના, અમારા અંદર જ, બહારની આંખો છોડો, અમારી જ અંદર અમારી દિવ્ય આંખો બેઠી છે અમારી ક્રિયાઓ જોવા વાળા, તો એવા ક્રિયાઓથી આપણે જરા મુક્તિ મળે, સાવધાની મળે. એટલે અમારા અંદર તદ્બ્રહ્મ છે, અમારા અંદર બ્રહ્મ છે. જી બરાબર. એક જગ્યાએ આ ભગવદ ગીતાની અંદર પણ આના સંબંધમાં ના શ્લોકો છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ, એવો એક શ્લોક છે, મારું માનવું છે. હા, કે વિદ્યા વિનય વાળા બ્રાહ્મણમાં, ગાયમાં, કૂતરામાં, ચાંડાલમાં, સંન્યાસીની અંદર પરમાત્મા દર્શન કરવું એટલે કે સર્વત્ર સર્વ પ્રાણીઓની અંદર ભગવાનને જોવા. સમદર્શન છે, સમદર્શન. હા, સમદર્શન એવો શબ્દ છે. અને એક પશ્યતિ સર્વત્ર, પંડિતા સમદર્શન. અને પછી એક જગ્યાએ છે યુમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ યસ્યાહમ ન પ્રણશ્યામિ તસ્ય યહ, હા, તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. એ પણ એક શ્લોક છે કે સર્વત્ર પરમાત્મા દર્શન કરવું. શ્રીમદ ભાગવતની અંદર સ્વામીજી એક જગ્યાએ 11મા અધ્યાયની અંદર, 11મા સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ એક અધ્યાયની અંદર ઘણી વ્યાખ્યાઓ કરી છે. અને એની અંદર દમ, શમ, અહિંસા, આ બધી વ્યાખ્યાઓનું આપ્યું. ત્યાં આગળ સત્યની વ્યાખ્યા આપી ભગવાન શ્રી કૃષ્ણએ. અને સત્યની વ્યાખ્યા આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મને યાદ રહી ગયું છે, કે પરમાત્મા દર્શન સર્વત્ર કરવું એનું નામ જ સત્યનું પાલન કરવું, એમ કહી દીધું છે. સર્વત્ર પરમાત્મા દર્શન કરવું એ એમ કે સત્યનું પાલન કરવું. એટલે ત્યાં સત્ય જે છે એ સત્ય કેવલ વાચિક નથી કહી દીધું. ભગવાન શ્રી કૃષ્ણએ જે વ્યાખ્યા આપી, હું તમને કહું, ને બીજી એક જગ્યાએ પણ એવું આ જે આવી એક ભક્તિની વ્યાખ્યા છે. પેલું તો સત્યનું તમને ક્યાં જગ્યાએ કહ્યું છે, હું અસત્ય આમ તો તમારા ધ્યાન में હશે, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જે 18 શ્લોક છે, એ 18 શ્લોકના બીજ મંત્ર તો સત્ય જ છે. That's right. હા, સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. એના સિવાય તો બીજું શું કરવું? અમારા 18,000 શ્લોકના બીજ મંત્ર છે સત્યમ. અને જે ચતુશ્લોકી ભાગવત છે,
ચતુશ્લોકી ભાગવતની અંદર જે વાત કરી અહમેવાસમેવાગ્રે ને એ રીતે કે આ બધું નહોતું ત્યારે પણ હું હતો, અને આ બધું જે દેખાઈ રહ્યું છે ત્યાં હું જ છું, અને આ બધું નહીં હોય ત્યારે પણ હું જ રહીશ. એ બધી વાત કરી અને માયાની પણ વ્યાખ્યા આપી છે બીજા શ્લોકમાં. પછી ત્રીજામાં પણ એમ કહ્યું કે જેવી રીતે આ બધા પંચ મહાભૂતો આ દેહની અંદર રહેલા છે, અંદર પ્રવેશ પણ કરે છે ને પાછા અંદર રહેલા પણ છે, એવી રીતે અન્વય અને વ્યતિરેક પ્રમાણે એમ કે છે કે સર્વત્ર સર્વદા હું છું. ચતુશ્લોકી ભાગવત તો મુખ્ય એનું મેન જે કહેવાય મેસેજ છે કે પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે, સર્વકાળે છે, એવી કોઈ જગ્યા નથી જ્યાં એ નથી. અમારા પૂર્વજ ઋષિઓએ છે ને બહુ પરિશ્રમ કરીને અમને મોટા મોટા ધર્મ ગ્રંથોને સૂત્રાત્મક બનાવીને આપણને આપી દીધા છે, સમજ્યા? સૂત્રાત્મક બનાવીને આપી દીધા છે, અને પછી એનો વિસ્તાર બી આપણે સમજાવે છે, સમજ્યા? હા, સત્ય છે એ સત્ય તો જે બાપુએ આપણે નક્કી કરી દીધું, સમજ્યા? સત્ય સિવાય જીવનમાં કોઈ રસ જ ના હોય, સમજ્યા? હું જો સાચો ના બોલું ભાઈ તો તમને મારા પ્રત્યે નિષ્ઠા તો થાય નહીં. હું સાચું ના બોલું તો મારા પ્રત્યે વિશ્વાસ ના થાય, અને હું સાચું ના બોલું તો શ્રદ્ધા ના જાગે, વિશ્વાસ જ ન જાણે. તો આ વિશ્વાસ વચ્ચેના જે જીવન છે એ જીવવામાં કોઈ રસ જ નથી હોતો. એટલે સત્ય છે જીવનનો રસ છે. સત્ય છે એ પ્રેમ પેદા કરવાનો એક મોટો સાધન છે, અમૃત છે. સત્ય એ અમૃત છે, એનાથી પ્રેમ પેદા થાય, સમજ્યા? એનાથી વિશ્વાસ પેદા થાય. તો પારિવારિક જીવનમાં કે સામાજિક જીવનમાં જે હોય, બિના સત્ય, ગોસ્વામીજી લખે છે ને, બીનું પ્રતીતિ ના હોય પ્રીતિ. ભાઈને એ જો હમણાં હું કહેતો હતો કે કૃષ્ણ ભગવાને જે કહ્યું છે એમાં આ 11મા સ્કંદના 19મા અધ્યાયમાં 37 નંબરનો શ્લોક, એમાં કહે છે કે સર્વત્ર સમસ્વરૂપ सत्य स्वरूप परमात्मा का दर्शन ही सत्य है. 11:19:37 ઓકે, પેજ નંબર 704. તો કે છે કે સર્વત્ર समस्वरूप सत्य स्वरूप परमात्मा का दर्शन ही सत्य है. ત્યાં લખે છે. એટલે અને પાછું બીજું એક 7મા સ્કંદની અંદર સ્વામીજી 7મા સ્કંદની અંદર પ્રહલાદજી જયારે બીજા બાળકોને ઉપદેશ આપે છે ત્યાં આગળ એક જગ્યાએ છેલ્લા શ્લોકની અંદર એ અધ્યાય પૂરો થતો જ થાય છે, ત્યાં આગળ એક જગ્યાએ કહ્યું છે કે સર્વત્ર સર્વદા પરમાત્માનું દર્શન કરવું એનું નામ જ ભક્તિ છે. ભક્તિનું 7:7:55 શું કે છે? હું તો શ્લોકમાંથી જ વાંચું છું, भागवतમાંથી જ વાંચું છું. इस संसार में या मनुष्य शरीर में जीव का सबसे बड़ा स्वार्थ अर्थात एकमात्र परमार्थ इतना ही है कि वह भगवान श्री कृष्ण की अनन्य भक्ति प्राप्त करे. उस भक्ति का स्वरूप है सर्वदा सर्वत्र सब वस्तुओं में भगवान का दर्शन. एकांत भक्तिर गोविंदे
યત સર્વત્ર તદક્ષિણમ તદીક્ષણમ તત ઈક્ષણમ એમ એકાંત ભક્તિર ગોવિંદે યત સર્વત્ર તદીક્ષણમ. પ્રતિપલ. હા, એકાંતિક ભક્તિ, એકની અંદર અંત થવા વાળી ભક્તિ. એકાંતિક ભક્તિ જે છે એ ગોવિંદની અંદર તમારે આપણે કરવા માટેનો ઉપાય જે છે એ કહે છે કે સર્વદા સર્વત્ર सब वस्तुओं में परमात्मा का ईक्षण. તો એ જ વાત અહીં આગળ કરવામાં આવી છે. બેઝિકલી ત્રણેય નો ક્ષયનો ઉપાય એક જ, સર્વત્ર સર્વદા. સર્વની અંદર બ્રહ્મ ને જોવું, કે પરમાત્માને જોવું, શ્રી કૃષ્ણનું દર્શન કરવું, રામનું દર્શન કરવું, એ વાત કરી. વિષય ભોગ હમ સાપના વિષ બતાવવામાં આવ્યા ભાગવત. બરાબર. ભગવાન સુખદેવજી મહારાજ તક્ષક ના વિષ થી ડરી ગયેલા. અંતે કહે છે કે રાજન, એ સાપ છે ને સર્પ છે, એક પ્રાણી છે. એ પ્રાણી પોતાના અંદર જે વિષ છે એ પોતે નથી ભરી લીધો, એ પરમાત્મા એને આપ્યું છે. સાધુ સાધુ. સર્પના જે દેહના બનાવટ છે, રજ્જુને જેમ, રસ્સીને જેમ, એ પોતે બનાવી લીધું નથી. એના અંદર જહર પણ પોતે ભરી લીધું નથી. જેમ કે આપના ગૌ માતા છે, 4 પગ અને એટલો સુંદર શરીર, એ ગૌમાતા પોતે બનાવી લીધું નથી. અને આંચલમાં દૂધ પોતે ભરી લીધું નથી. સાપના જહર અને ગૌ માતાના આંચલના દૂધ, એ બધું કૃષ્ણની લીલા છે, એ કૃષ્ણ કૃપા છે, એ કૃષ્ણ માયા છે, કૃષ્ણની કીર્તિ છે. એટલે તું એનાથી ડર નહીં, કેમ કે એ સાપ છે ને એના અંદર જહર છે. એ જહરને ઉતારી દેવા માટે અનેકો ઔષધિ છે. ભૈષજ ઔષધિને ભૈષજ કીધું છે ભાગવતમાં. સંસાર સર્પ દ્રંષ્ટાનમ એકમેવ શુભૈષજમ. એ સંસારના જે વિષય એકમાત્ર ઔષધિ, એને કડી લેવાથી, સમજા, એ ઔષધિઓ છે. પણ જ્યારે મનુષ્યને કરડી લે, સંસાર સર્પ, સમજા, આપના પડોશી સર્પ, આપના ભાઈ સર્પ, આપના બેટા સર્પ, આપને દીકરી સર્પ જ્યારે બની જાય, એ કરડી લે, તો એના જહરનો અસર જો આપના જીગર ઉપર, આપના આત્મા, આપના મન ઉપર, હૃદય ઉપર થાય, એ જહરને ઉતારવા માટે શું? એ સંસાર સર્પ દ્રંષ્ટાનમ એકમેવ શુભૈષજમ. બસ અંતમાં એ જ વાત આવે છે ઉપનિષદના અને ચૂડામણીના. સંસાર સર્પ દ્રંષ્ટાનમ એકમેવ શુભૈષજમ. સર્વદા સર્વકાલેષુ સર્વત્ર હરિકીર્તનમ હરિચિંતનમ ચવા. સાધુ સાધુ. પરમાત્માના ચિંતન સિવાય એ જગતની મુક્તિનો કોઈ ઉપાય નથી. એટલે જે સૂત્રમાં સૂત્રો છે, એ સૂત્રની વ્યાખ્યા શંકરાચાર્ય ચિંતામણીમાં, આત્મબોધમાં, સુખદેવ મહારાજના આપના ભાગવતમાં, ગીતામાં, ચારે બાજુ આપના ગુરુજનો, આપના ઋષિઓ, આપના પૂર્વજોએ આપના સમજાવવા માટે ખૂબ મહેનત કરીને આપની સંપત્તિ આપી છે. આપની મોટી સંપત્તિ છે ભાઈ. વિવેક ચૂડામણી છે, શ્રીમદ ભગવત મહાપુરાણ છે, શ્રીમદ ભગવત ગીતા છે, શંકરાચાર્યના સાહિત્યો છે, બીજા આચાર્યો
સંતો મહાત્મા કોચિદન્ય તોપી ગોસ્વામીજી કહે છે ત્યાં ખૂબ સંપદા છે આપણા પાસે, અમારા સનાતનીઓ પાસે મોટી સંપદાઓ છે. ખાલી એને દર્શન કરવા, એને સમજવા, સ્વાધ્યાય કરવા, પઠન પાઠન કરવાની જરૂર છે. એટલે તમે પાઠન બિલકુલ ચાલુ રાખજો. 1, 2, 3, 4 જે લોકો આપણા સાથ રહે એને લાભ મળશે. સીતારામ. પણ સ્વામીજી એક પ્રશ્ન છે જી કે આ જે અહીં લખ્યું સબ જગહ સબ और सबको ब्रह्म मात्र देखना ही है, ઉપાય આપી દીધો. પણ આજે આ લખ્યું સબ જગહ સબ और सबको ब्रह्म मात्र જોવું કોક વાર યાદ આવે ત્યાર તો થઈ જાય છે, પણ એ સ્થિતિ કાયમ બનતી નથી. એનો કઈક આઈડિયા હોય તો મને કહો. ના, એનો આઈડિયા એને ભગવાન બુદ્ધ કહે છે, કે જ્યાં સુધી તમારા મન એકનિષ્ઠ થઈને હોય, અને કદાચ કોઈ વખત કે પક્ષી એક ડાલથી બીજી જગ્યા ઉડીને જાય અને તમને ખબર પડે, સમજ્યા, તમને ખબર પડે, તમારા અંતર પક્ષીને ખબર પડે કે અમારા તો ઉડીને ત્યાં બી ગયા છે, ના તમારે અમારે પોતાનો ડાલ ઉપર આવી જાય, પછી તમે આવી જાઓ પોતાના ડાલ ઉપર. મોટો જ્ઞાન છે. પણ અમારી પ્રોબ્લેમ શું છે કે અમને જ ખબર નથી પડતી કે ઉડી ગયું છે ત્યાંથી. ખબર પડી તો આવી જાય થોડી વાર માટે. પડે ખ્યાલ પડે. आपने जયારે बिस्तर में जाए रात में सुबह, મન ચારો બાજુ જયારે દોડતો હોય ત્યારે ખ્યાલ આવી જાય, અરે એ દોડીને આમ ક્યાં પહોંચી ગયા, અમારે તો મારા અંદર જ રાખવા છે એને. સમજ્યા? એ સાવધાન વ્યક્તિને થાય. અને બીજી વસ્તુ, સૌથી વસ્તુ છે કે જન્મજાત સંસ્કાર મોટો સહારો છે. જન્મજાત સંસ્કાર અને સત્સંગ એ આપણને મોટો ફાયદો પહોંચાડે. અને બીજો છે 16 અધ્યાયના માત્ર 3 શ્લોક આપણે વાંચીએ તો અંતે ભગવાન કહે છે કે અર્જુન, એ સબ જન્મના જાય છે. સમજ્યા? એ તો બધું જન્મજાત હોય છે. એ જે સતોગુણી છે, તમો ગુણી છે, બધું જન્મજાત છે. અને અંત મેં તો એ બી કહે છે યથચ્છસી તથા કુરુ. મેં તમને એટલો 700 શ્લોકના મંત્રો તમને સંભળાવ્યા, હવે તમારે જે કરવું હોય એ કરો. સમજ્યા? તો પોતાનું સંસ્કાર પ્રમાણે આપણે કરી શકશું. માતા પિતા પાસે સંસ્કાર મળ્યા છે, આપણા ગુરુજન પાસેથી સત્સંગ મળ્યા છે, એ પ્રમાણે આપણે જીવન જીવી શકીએ. બીજું આપણા હાથમાં કઈ હોતો નથી. એ મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે, દુઃખોથી મુક્તિ માટે આપણા શાસ્ત્રો, ગ્રંથો, સત્સંગો ખૂબ છે આપણા પાસે સંપત્તિ. બાકી તો આપણા સ્વભાવ અને જન્મજાત સંસ્કાર પ્રમાણે આપણે બનવાના છીએ ભાઈ. એનાથી વધારે કઈ બની ન શકીએ. હું ઉદાહરણ એક બતાવું આપને. સાયલા એક જગ્યા છે લીમડીથી આગળ. સાયલામાં મોરારી બાપુની કથાના રેકોર્ડ છે હાજરીની. 7 લાખ. આ લાખ તો દરેક જગ્યાએ થાય. હવે તમે બતાવો કે એટલી મોટી સંખ્યાને બાપુ બધો એટલું પરિશ્રમ કરીને અને પ્રયત્ન કરે છે, કથા સંભળાવે, પણ આપણે વિશ્વાસ સાથે નિશ્ચયપૂર્વક આપણે કહી શકીએ કે એમાંથી કેટલા માણસો સતોગુણી બન્યા છે? તમે જો છો ને કથામાં બેસવા માટે શું કરતા હોય લોકો? જે દરેક કથામાં હાજર હોય, દરેક કથામાં
इंग्लैंड में रहता अमेरिका में रहता भाई बहनों એ જુદા એના અંદર ધૈર્ય ના હોય જ્યારે ભગવાન મનુ મહારાજ જ્યારે ધર્મની વ્યાખ્યા કરે છે તો પહેલોથી ધૃતિ ધૈર્ય એના અંદર ધૈર્ય નથી કે અમને આરામથી ભોજન મળવાના છે અમે ક્યાં બેસીએ તો કથા અમને સંભળાવવાના છે અમે સાંભળી શકીએ સંભળવાના છીએ તો એ તો પ્રકૃતિ ઉપર છે સમજા હા જન્મ પ્રકૃતિ ઉપર છે જન્મજાત પ્રકૃતિ ઉપર છે સમજા તો એ તો સૌથી મોટી ઈશ્વરની કૃપા કે અમારી પ્રકૃતિ છે અમે પ્રકૃતિને સમજીએ છીએ તો આપને પ્રકૃતિને સુધારી શકીએ છીએ જો આપણે પ્રકૃતિ સમજતા હોઈએ છો કે અમે સતુગુણી છીએ કે રજોગુણી છીએ કે તમોગુણી છીએ એમાં જે અમે છીએ એમાંથી અપલિફ્ટ કરવા માટે એટલે શ્રેષ્ઠ બનાવવા માટે ઉત્તમ બનાવવા માટે બઢિયા બનાવવા માટે અમારે શું કરવું જોઈએ એટલા આપણા પાસે સમજણ હોય ને તો બહુ જ છે આપણા માટે ભાઈ સીતારામ 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 સ્વામીજી જી સ્વામીજી જી બાપા જ્યારે સંત મહાપુરુષની સન્નિધિ હોય છે ત્યારે તો મન સીધું બેસે છે ઠેકાણે અને પરમાત્માનું ચિંતન કરે છે સારા વિચારો કરે છે બધું બરાબર છે પણ જેવો આ સત્સંગ પૂરો થાય છે ને અને તરત જ બધું જાણે કશું થયું જ નથી એમ માણસ એવું થઈ જાય છે જો તમે તો ઈશ્વરની કૃપાથી તમે સત્સંગ છે અને સ્વાધ્યાય બધું છે હું એક વાત કરું કે યક્ષ રાજા જ્યારે ભગવાન બનીને ધર્મરાજ યુધિષ્ઠિરને પ્રશ્નો કરે છે તો અનેક પ્રશ્નો છે એ તમે સાંભળ્યું હોય અનેક પ્રશ્નો છે બરાબર જે અત્યારે સિરિયલ આવે એમાં દરેક પ્રશ્નો નહીં થોડા પ્રશ્નો બતાવે બધા ના બતાવે પણ મહાભારતમાંથી એક ઉપન્યાસ ટાઈપના ગ્રંથ લખ્યો છે ચક્રવર્તી રાજગોપાલાચારી એમાંથી મહાભારતમાંથી એક એવા પ્રશ્નોની ચર્ચા કરી છે કે રાજા ધર્મરાજને યક્ષરાજ પૂછે છે કોણ ગ્રંથ વાંચવાથી મનુષ્ય સાચા મનુષ્ય બની જાય ધર્મરાજ કહે છે કોઈ ગ્રંથ વાંચવાથી નહીં તો કે લોકો તો વિવેકશીલ અને સંપૂર્ણ મનુષ્ય જીવન જીવે છે દુનિયામાં છે ઘણા બધા તો કહે છે કે ના એ ગ્રંથ વાંચવાથી ના જો ગ્રંથ વાંચવાથી થઈ જતો હોય તો મારા હસ્તિનાપુરમાં પુસ્તકાલયોની કમી નથી જ્યાં દુર્યોધન છે જ્યાં દુશાસન છે અને મારાથી પહેલા પણ રામરાજ છે એમાં બી મહારાજ દશરથના રાજમાં કૌશલમાં કોઈ પુસ્તકાલયોની કઈ કમી નથી જ્યાં કઈ છે ત્યાં મંથરા છે જ્યાં સીતાને પણ ત્રાસ અને રામજી બી ત્રાસ ઉપાય તો આખિર બતાવો ઉપાય શું છે ધર્મરાજના મોઢામાંથી ચક્રવર્તી રાજગોપાલાચારી કહેવાય છે એકમાત્ર સાધન છે તમે અત્યારે વાત કરીએ સમજા સત્સંગ સાધુ સેવા છે સત્સંગ સાધુની સેવા અને સાધુની સેવા કરવા વાળાને સત્સંગ તો મળવાના છે બરાબર એક જ છે આ ગોસ્વામીજી બી સમર્થ લઈ લીધું વિનું સત્સંગ વિવેક ન હોય રામ કૃપા વિનું સુલભ અને વિના વિવેક અવિવેકી વિના વિવેકના જીવન એટલે અવિવેકી જીવન તો અવિવેકી જીવન તો સમાજ માટે બોજ છે ને
અવિવેકી જીવન પરિવાર માટે બોજ છે. અનુશાસનહીન વ્યક્તિ પરિવાર માટે બોજ છે. અનુશાસનહીન સમદ્રષ્ટિ જે વ્યક્તિ હોય, સમજ્યા, સમદ્રષ્ટિ વ્યક્તિ હોય પરિવાર માટે બોજ, સમાજ માટે બોજ. અનુશાસનહીન વ્યક્તિ સમાજ માટે બોજ. એટલે બિના સત્સંગ અને બિના ગુરુ સત્સંગની સેવા વ્યક્તિના જીવનમાં એ પૂર્ણતા ના આવી શકે. એટલે એ તો નિત્ય જોઈએ. જેમ શરીર સ્વચ્છ રાખવા માટે નિત્ય સ્નાન જોઈએ, એવી રીતે મનને પણ સ્વસ્થ રાખવા માટે, સ્વસ્થ અને સ્વચ્છ બે રાખવા માટે નિત્ય સેવા તો હોવી જોઈએ, નિત્ય સત્સંગ તો હોવું જોઈએ. એના વગર તો ના થાય. અને નામસ્મરણ એ મોટો સત્સંગ છે. નામસ્મરણ, પ્રભુ સ્મરણ અને પરમાર્થનો ચિંતન એ તો અતિ આવશ્યક છે. એનાથી મન આપના બસમાં રહે. એ બેબસ ના થાય. આપના મન બસમાં રહે, બેબસ ના થાય. બેબસ એટલે દેહના ઇન્દ્રિયોના ચિંતન, આ ઇન્દ્રિયોના ભોગના ચિંતન. ભોગ બાજુ દોડધૂપ કરવું. દોડથી મુક્તિ ના એક જ ઉપાય છે, હરિકીર્તનમ હરિચિંતનમ જવા. બીજા કોઈ હરિકીર્તન. બરાબર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો કિરીટ અંકલ, તમે વાંચો, તમારી ચોપડીમાં શું લખ્યું છે? आनंद थयो भाई. शब्दार्थ हमारा और इन दोनों से ही बढ़कर वह वासना आत्मा के लिए संसार रूप बंधन उत्पन्न करती है. इन तीनों के क्षय का उपाय सब अवस्थाओं में सदा सब जगह सब और सबको ब्रह्म मात्र देखना ही है. इस ब्रह्ममयी वासना के दृढ़ हो जाने पर इन तीनों का लय हो जाता है. भावार्थ, अहंकार और कर्म से भी वासना बढ़कर है, जो संसार रूपी बंधन का कारण है. इसीलिए अहंकार, वासना एवं कर्म तीनों के त्याग का एक ही उपाय है कि सर्वत्र सदा सबको ब्रह्ममय देखना. इसके दृढ़ हो जाने पर ये तीनों उस ब्रह्म भावना में ही ली हो जाते हैं. આપણે મંગલાચરણમાં એક જગ્યાએ કશુંક આવે છે આવું, સર્વદા. અંકલ, અંકલ, હા, કાલે તમે જોયું કે પેલા કોઈ ભાઈ, આપણે દર્શન કરવા ગયા, ત્યારે પેલા કોઈ ભાઈ ગરડા હતા ને આવાજ ચલાતું નતું એમનાથી. બાપુએ કહ્યું કે તમે ત્યાં જ ઉભા રહો, હું આવું છું ચાલીને. સ્વામીજી, તમે હતા તે વખતે? જી હા, હતો. હા. તો હવે ખરેખર તો સંસારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મહાપુરુષ તરીકે બાપુ છે, અને પેલા ભાઈથી ચલાતું નહોતું. પણ જે બાપુ બોલ્યા કે તમે ત્યાં જ ઉભા રહો, હું આવું છું ચાલીને, એ જે દ્રષ્ટિ હતી બાપુની, એ જ આ બ્રહ્મ દ્રષ્ટિ કહેવાય. આપનું શું કહેવું છે? એ જે બાપુના ચાલવાનો હતો ને, અહીંયા બાપુના પગ જે ચાલ્યો એ પરમાર્થ હતો. એ બાપુને કદમ આગળ बढ़્યા ને, એ કદમની ગતિ હતી એ પરમાર્થ માટે હતું, સ્વાર્થ માટે નહીં. પરમાર્થ માટે, અને એમની દ્રષ્ટિ સામેવાળી વ્યક્તિમાં પરમાત્મા દર્શનની હતી. That's the way I look at it. કે એ
એમણે કહ્યું કે તમે તમે ત્યાં જ ઉભા રહો, હું આવું છું. બાકી જનરલી કહી શકે કે ત્યાં ત્યાં તમે ઉભા ઉભા મને દર્શન કરી લો, એમ કહી શક્યા હોત. પણ એને એને એની અંદર રહેલા પરમાત્માનું જે એક પ્રકારનો આદર આપવાનો જે એમણે શિષ્ટાચાર અપનાવ્યો બાપુએ, ઇટ વોઝ અ ગ્રેટ, ઇટ વોઝ અ ગ્રેટ. ના, સહાનુભૂતિ નહીં, સહાનુભૂતિ બી ખરી, સહાનુભૂતિની અંદર જીવ દયા છે, એ કરુણા છે, કરુણા. કરુણા છે. અને મારું તો એવું માનવું છે કે એ બાપુએ જે ઉભા થઈને ગયા, એ સામેવાળી જે વ્યક્તિ છે એની અંદર પરમાત્મા દર્શન કરીને જ એના અંદર રહેલા આત્માને આદર આપવા માટે જ ઉભા થયા બેઝિકલી. That's the way I look at it. અને મને એ વખતે લાગ્યું કે આપણે બધા આ રીતે જ વર્તવું જોઈએ. બિલકુલ. નરેન્દ્રભાઈએ બાપુ સામે નર્તન કર્યું છે. નર્તન કર્યું હોય એ બધી વાત બરાબર ના, છે. એ છે ને તે વડોદરાની ફાઇન આર્ટ્સ કોલેજનો ગ્રેજ્યુએટ છે, અને બાપુની સામે એને નર્તન કર્યું છે, અને કેટલા વર્ષોથી બાપુના આશીર્વાદ છે એના ઉપર. ઈડ અંકલ, તમે સંસાર ભાવથી જુઓ છો, હું એ વાત નથી કરતો, એ વાત નથી કરતો. પરમાત્મા ભાવથી જે દર્શન કરી અને એ ઉભા થયા છે જે, રાઈટ, અને એની અંદર તમને કરુણા ભાવ એટલો બધો સખત દેખાય છે. બાપુનો કરુણા ભાવ પણ દેખાય છે, અને સાથે સાથે જે પરમાત્મા દ્રષ્ટિ છે એ હું જોઈ રહ્યો છું કે કેટલું સરળ વ્યક્તિત્વ છે. આટલા બધા લોકો હોવા છતાં પોતાનું અહમ ગવાશે એવો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સહજ ભાવે ઉભા થઈ અને સામેવાળી વ્યક્તિને મળવું, ઇટ ઇઝ નોટ ઇઝી. ઇટ્સ નોટ ઇઝી. તમે કંજુસાઈ કરો છો. સોરી, બોલો. સહજ, સરળ, સબલ અને સજલ, એવો ભાવ હતો બાપુનો. તમે જો અને કેટલા 5 મિનિટ ઉભા રહ્યા હતા આગળ, ખવડાવ્યું, બધું જ કર્યું, રાઈટ? સીતારામ. સીતારામ. આવી નાની નાની વસ્તુઓની અંદર આટલી સૂક્ષ્મ દ્રષ્ટિ રાખીને જો માણસ, આપણે એવું કરી શકતા નથી. એ સમજવા જેવું છે કે આપણે એવું કરી શકતા નથી. એ મને જરાક એ લાગ્યું કે આવો કેટલો સુંદર ભાવ જે છે પરમાત્મા દ્રષ્ટિ, એ આપણામાં નહીં આવતી. એ મને કાલે મને જણાવ્યું વોટ ગોઈંગ ઓન હિયર, યુ નો. આપણે એ શીખવાનું છે બસ. બસ, ચાલો, આજે સત્સંગ બહુ સરસ થયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ્ ભવેत्. જય હો. સ્વામીજી, તમે સહેજ જો આજ્ઞા આપો તો હું 5 મિનિટ સંકીર્તન કરી લઉં, પછી બંધ કરું. કરો કરો કરો. 5 મિનિટ કરો કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे,